હાલેલુયા, હાલેલુયા. અહીંયા વાંચ્યા છે તિમોથેયોનો બીજો પત્ર 4થો અધ્યાય અને તેની 1 થી માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત યેસુ જે જીવતા તથા મુયલાનો ન્યાય કરવાનો છે. હાલેલુયા. કોનો ન્યાય કરવાનો છે? જીવતા તથા મુયલાનો. અનુભવ છે કે નહીં પાઉલ પ્રેરિતને? અનુભવ છે, એટલા માટે પોતે કહે છે કે હું કેવી લડાઈ લડ્યો છું. હાલેલુયા. કારણ કે એને ઓલરેડી ખબર છે હું જીવું છું ત્યાં સુધી કે હું મરીશ ત્યાં સુધી. હાલેલુયા. મારે કેવી રીતે શું કરવું છે એ પાઉલ પ્રેરિતને ઓલરેડી ખબર હોવાને કારણે તે કહે છે. એને ખબર બી છે અને તે કહે બી છે કે મને ખબર છે, મને માલુમ છે કે જીવતાને તથા મુયલાને ન્યાય કરવાનો અધિકાર તેની પાસે રાખેલો છે. તેની સમક્ષ તે તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તેને શું કરું છું? આગ્રહપૂર્વક કહું છું. આગ્રહપૂર્વક મતલબ શું થાય? आग्रहपूर्वक मतलब શું થાય કે તું નહીં આપે બસ અમે આખતે હે ને તું નહીં હાજુલ હક્કે હું હાજુલ હક્કે માખને માનજે માખલા ઓલા માનીન તું કાય કોજે ધ્યાન રાખજે. જ્યારે માણસ શું કરે છે આ પૃથ્વીના અંદર તેના સમયો એમ લાગે ને કે મારા માટે સમય હવે પૂરા થયેલા છે, મને રહેવા એવું નથી, મારે જવું પડશે અને મારું અહીંથી પૃથ્વીનું જીવન સમાપ્ત થવાનું છે. એ સમયના અંદર માણસ પોતાના જીવનના અંદર જીવેલી બાબતને યાદ કરીને શું કરે છે? જે કુટુંબના હોય કે પછી પત્ની હોય કે પછી પત્ની હોય કે દીકરાઓ હોય કે મા બાપો હોય તેઓનું શું કરે છે? પોતાના જીવનમાંથી આગ્રહ કરે છે. હવે પતિ હોય તો શું કહે? પત્નીને કહે નિજગાન હારી રીતે હાચાવજે, નિજગાને આપદા રખે પડતી. પતિ હોય તો પત્નીને કહે અને પત્ની હોય તો પતિને કહે છોકરાઓને સારી રીતે જોજે અને ધ્યાન રાખીને છોકરાઓને હાચાવજે, કારણ કે મારાથી હવે રહેવાય એમ નથી. પતિ હોય તો. અને મા બાપુ હોય તો શું કરે? મા બાપા હોય તો દીકરાઓને કહે દીકરા દીકરી હવે મારાથી રહેવા એવું નથી. માં હોય તો કે બાપને કહેલું માનજે અને તેનું કહેલું કરીને શું કરજે? હાલેલુયા. પાઉલ પ્રેરિત મને જે રીતે શીખવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. તે કહે છે આગ્રહપૂર્વક. આગ્રહ ક્યારે કરે? જ્યારે તેને ઓલરેડી તેના જીવનના અંદર તેને જીવ્યું છે અને જીવનના અંદર જીવ્યું છે ત્યારબાદ તેનો અનુભવ છે કે પૃથ્વીના અંદર કેવી રીતે રહી શકાય છે. હાલેલુયા, હાલેલુયા. બહુ મહત્વનું છે ભાઈઓ બહેનો. આપણે હલકાઈના અંદર લઈ લઈએ તેમ મહત્વનું નથી. બહુ ગહેરાઈથી સમજવું જરૂરનું છે. પૃથ્વીનું જીવન આપણને એમ લાગે છે બહુ સહેલું છે. પાઉલ પ્રેરિતે જોયું અને જાણ્યું અને ત્યાર પછી તે શીખવાના અર્થે શું કરે છે? બીજાને પણ સાચેત કરે છે. હાલેલુયા. આગ્રહપૂર્વક ક્યારે હોય કે પોતાના જીવનના અંદર ઈચ્છા હોય પરંતુ તે રીતે જીવન ના જીવતા હોય તો આગ્રહ કરે કે એવી રીતે નહીં જીવતા, તમે જરા સુધરી જજો, જરા ચેતી જજો, જરા સમજીને જીવજો. આગ્રહ ત્યારે કરે. હાલેલુયા. પોતે પણ જીવનના અંદર અનુભવ હોય અને તેના દીકરાઓ પ્રત્યે પણ તેની નજર હોય કે મારા દીકરા બરાબર રહેતા નથી, મારી દીકરી બરાબર રહેતી નથી, મારા કુટુંબજનો બરાબર રહેતા નથી, ત્યારે તે આગ્રહ કરે. એવું ને એવું નહીં ચાલે. એમાંથી આપણે પરિવર્તન કરવું પડે. આપણને જીવન માટે એવી રીતે જીવીશું તો આપણે સુરક્ષા રહી શકશે નહીં. આપણને સારી રીતે જીવન જીવવા માટે
સમજવું બહુ મહત્વનું છે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે લખવામાં આવ્યું છે તે આગ્રહ કરે છે. શું કરે છે? આગ્રહ કરે છે. કેમ આગ્રહ કરે છે? કારણ કે તેને ખબર છે કે જે જીવન જીવ્યું તેમાં કેવી રીતે જીવી શકાય છે, અને જે જીવન જીવ્યું તેમાં કયો નિવાસ આવી શકે છે, અને જે જીવન જીવ્યું તેમાં કેવી ઘડી આવી શકે છે. હાલેલુયા. એ બાબત ઓલરેડી પ્રેરિત પાઉલને ખબર હતી. તેથી કરીને શું કરે છે? તિમોથીઓને બીજો પત્ર લખતા કહે છે, 4થો અધ્યાયના અંદર કહે છે કે હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તું કે તમે? તું. હાલેલુયા. એના અંદર તમે આવતા નથી, વ્યક્તિગત આવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણે જરૂરનું છે બહેનો ભાઈ દીકરાઓ, જ્યાં સુધી રડવાનો સમય છે ત્યાં સુધી રડી લઈએ. એક સમય આપણા માટે હસવા માટે આવશે. તમારા દીકરાઓને માટે, તમારી દીકરીઓ માટે, તમારી બહેનો માટે, તમારા ભાઈઓ માટે, તમારા પતિને માટે, તમારી પત્નીને માટે, તમારા સગા વહાલાઓને માટે પણ સમય છે ત્યાં સુધી શું કરીએ? આંસુની સાથે દેવને વિનંતી આગ્રહ કરીએ. હાલેલુયા. આગ્રહ હરેક બાબતના માટે આપણે કરી શકીએ છીએ. આપણા કુટુંબ માટે દેવને કહીએ, દેવને આગ્રહ પણ આપણે આગ્રહ કરી શકીએ છીએ, જે રીતે પાઉલ પ્રેરિત તેના સાથીઓને આગ્રહ કરી રહ્યો છે. હાલેલુયા. પોતે તેણે જોયું અને ત્યારબાદ બીજાને પણ આગ્રહ કેમ કરે છે? કારણ કે એ હરેકના જીવનમાં એ કાર્ય કરવાના અર્થે કામ હોતું એમ આપણને અનુભવ આ વચન દ્વારા થાય છે. હાલેલુયા, હાલેલુયા. આપણને અનુભવ થાય ને? કારણ કે પાઉલ પ્રેરિત કહે છે, હું તમને આગ્રહ કરું છું એવી રીતે નહીં કરાય. હું તમને આગ્રહ કરું છું એટલાથી એવી રીતે નહીં થઈ શકે. હાલેલુયા, હાલેલુયા. એને ચેતવણી આપતા આગ્રહ કરીને કીધું, આગ્રહ ત્યારે કરે કે પોતાના જીવનના અંદર તેઓ પ્રત્યે લાગણી હોય. છોડ રોતા મરે એમ જો પોતાના જીવનના અંદર હોય ને તે આગ્રહ કરે નહીં. વહાલાઓ, આજે તમને ને મને ક્યાંથી આવીને પણ પાસ્ટરો બી કહે જાય છે, ઘણા મોટા દેવના દાસો પણ કહે જાય છે, પરંતુ લોકો હસી મજાક ના અંદર શું કરી દે છે? ઉડાવી દે છે. માનતા નથી. પરંતુ માનવું બહુ મહત્વનું છે. હાલેલુયા. જ્યાં સુધી આપણે માનીશું નહીં ત્યાં સુધી આપણો દેવ, જેમ મેં આગળ કીધું તે શાબાશ કહેશે નહીં. હાલેલુયા. આપણે જો માનીશું ને તો માનીશું, તેને લીધે ઘણાને શું થશે? દુઃખ પણ થશે. પરંતુ એ બાબતો પ્રેરિત પાઉલ જાણતો હોવાને કારણે કહે છે, હું તમને આગ્રહ એટલા માટે કરું છું કે જે સેવાનું કામ તારા હાથમાં, તમારા હાથમાં આપવામાં આવેલું છે તેને તું શું કર? તું સ્વાર્થતા પ્રગટ કર. શું કર? સ્વાર્થતા પ્રગટ કર. ક્યારે પ્રગટ કર? કહેવામાં આવ્યું છે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે શું કર? સુવાર્તા પ્રગટ કર. હાલેલુયા, હાલેલુયા. તો આપણે પ્રગટ કરવું મહત્વનું નથી? પ્રગટ કરવું મહત્વનું નથી? પાઉલ પ્રેરિતને માટે મહત્વનું હતું, એટલા માટે બીજાના માટે આગ્રહ કરે છે ને. આમ કરે તો લોકો આ પૃથ્વીના અંદર શીખવે. મેં વારંવાર કહું છું, તમારા દીકરીઓને તમે તમારા દીકરાઓને તમે જેવી રીતે શીખવો છો ને, એવી રીતે દેવમાં પણ આપણે શું કરે છે? આગળ શીખામાં લઈને આગળ ચાલી શકીએ છીએ. એ જે પરિસ્થિતિ આગલા સમયના અંદર હતી, પુરાતન સમયના અંદર હતી, એ બાબતને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાલેલુયા. અને એ બહુ મહત્વનું છે કે આપણે પણ આપણા સંતાનોને શું કરીએ? શીખાવીએ. પાઉલ પ્રેરિત એટલા માટે આગ્રહ કરે છે તેની સાથે આપણા સાથીઓને કે તમને જે સેવા સોંપવામાં આવેલી છે, હાલેલુયા, તે સેવાને તમારે શું કરવું જરૂરનું છે? કહે છે કે અનુકૂળ તથા
પ્રતિકૂળ પ્રસંગે તું શું કરજે? તત્પર રહેજે. તત્પર રહેજે મતલબ શું થાય? તૈયારી રહેજે. જો એ પ્રાર્થના કરો આખે તો 5 મિનિટ લખેલા કરી દેતો. ગીત આખે તો 10 મિનિટ નહીં લગાવી દેતો. શું કરજે? તત્પર રહેજે. ક્યારે મને સમય મળે, ક્યારે મને તક મળે. હાલેલુયા, હાલેલુયા. મીટિંગમાં આજે રવિવારે જવાનું છે અને આપણે કાલે સોમવારે હવે એને રાહ જોઈએ તો મેળ પડી ગઈ. અશોકભાઈ હમણાં આવે છે અને મીટિંગ ચાલે છે એટલે અમે બેસીને સાંભળીશું. સોમવારે મેળ પડે? તત્પર મતલબ કે રવિવારનું કામ રવિવારે હોવું જ જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આવતીકાલે ખાવા એમ કહીએ છીએ કે પેટ એમ કે એલિસા ભોજનમાં એલવીના ભોજનમાં મથુર ખબર એટલી મને ખબર છે કે એને ભૂખ લાગે ત્યારે એ પોતે પણ બનાવીને ખાતી મળે છે ને. એલવીના એવું છે આવડે ને તને શાક બનાવતા? આડું પણ મહત્વનું છે. હાલેલુયા. નહીં આપણે ના નથી પાડતા જ્યારે પેટ કહે છે આવા દે, ના પાડતા નથી. હાલેલુયા. સમયે તેને આપીએ. કારણ શું? કારણ કે એ જ શરીરના અંદર આપણે જીવન જીવવાનું છે. છે કે નહીં છે? આ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આ શરીરના અંદર જીવવાનું છે ને. હાલેલુયા. આ શરીરને આપણે ક્યારે પણ દુખી કરી શકતા નથી. એ શરીર પછી શરીરનો મોહ છે. શરીરનો મોહ છે કે મોહ? આ શરીરના મોહ છે કે નહીં? આ છે મોહ છે. એટલા બધા કેમ વિચાર કરતા થઈ જાય તમે? શરીર આ યા શરીરના મોહ હે કે નહીં? મોહ હે. હાલેલુયા, હાલેલુયા. તો એ મોહ તો મહાન જો હે હા કે મન ખાના દે, મન ખાના દે, મને ખાવાનું આપ, મને જમવાનું આપ. કહે છે કે હા? કહે છે? કોણ માંગે છે? પેટનો મોહ છે. પેટ કોને કહે? મને આ જરૂર છે એ પેટ કોને કહે? અંદર અંદર કોન્ટેક્ટ કરે. મનને કે મારા પેટને શું જોઈએ છે? ખાવાનું જોઈએ છે. પેટમાં અને નથી. મનને તે શું કરે? ઓર્ડર કરી દે, હમણાં લાવો. આ મુખ બોલતું. વાલો તમે ધ્યાન આપો તો આ જે શરીરના અંદર એટલા બધા અવયવો છે તે બધા અવયવો શું કરે છે? મનને ઓર્ડર કરે છે કે આમ તું કર. હાથને અંદરે દુખે છે તો હાથ કોને કહે? મનને કહે. પગના અંદર દુખે છે તો પગ કોને કહે? મનને કહે. કોઈ બી કહો તમે. બાથરૂમ જવાનું તો બી મનને કહે. લેટ્રિન જવાનું તો બી મનને કહે. બધું જ છે ને, ઓલરેડી બધું જ છે. શરમ લાગે ભરમ લાગે નહીં એવું નથી, પરંતુ હકીકતના અંદર મનને ઓર્ડર કરવામાં આવે છે. આ મુખ્ય તે જ રીતે જીવનને બચાવવા માટે દેવને વરજ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દેવે કહે છે, દેવે પાઉલ પેરી દ્વારા આપણા મધ્ય એક શિખામણ આપતા કહે છે કે તું તત્પર રહે. જે સમય મળ્યો એ સમયને તમે શું કરો? સદે ઉપયોગ કરો. કારણ કે તત્પર રહે એનો મતલબ એ જ થાય ને, ચૂકી જતો નહીં. હાલેલુયા. શું કહે છે ફરી પાસે ત્રીજી કલામના અંદર? તું બીજી હા ઓકે. તું સ્વાર્થતા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે. અનુકૂળ. હાલેલુયા, હાલેલુયા. અનુકૂળ કોને કહેવામાં આવે? અનુકૂળ કોને કહેવામાં આવે? કારણ કે નહીં બી ખબર પડે ને અમુકને. અનુકૂળ કોને કહેવામાં આવે? દાખલા તરીકે એક વાર આપણે અહીંયા આવીને હવે બેઠા છે. આપણે અહીંયા ગીત ગાવાનું હોય તો ગાઈ શકાય કે નહીં ગાઈ શકાય? અહીંયા આપણે વચન વાંચવાનું હોય તો વાંચી શકાય કે નહીં વાંચી શકાય? આપણે અહીંયા વચન પ્રગટ કરવાનું હોય તો પ્રગટ કરી શકાય કે નહીં કરી શકાય? એ આપણે અહીંયા કરી શકીએ છીએ ને. એનો મતલબ થાય છે કે આ અનુકૂળ સમય છે.
હાલેલુયા. તો જીવનના અંદર પણ આપણો એવો સમય આવે છે ક્યારે કોઈને માટે બોલવાનું હોય ને, અરસ પરસ વાત કરતા હોય તો અમારે એવી ટેકનિક હોય, અરસ પરસ કરે કદાચ એની સાથે વાતના અંદર એમને કોઈ બાબત કહેવાની હોય, માન તે રીતે તો બહુ જ બુદ્ધિ પાછી ભલી માં ઓનડી તે ના આવે ને તે રીતે તો બહુ જ બુદ્ધિ, બાકી તે આત્મિક રીતે ઓનડના આજે સમજ પડે નહીં. આત્મિક રીતે પણ એવી રીતે આપણે જરા શું કરવાનું, તેના મનના તારા નાખી દેવાનું. એમ કઈ વાત નાખી દેવાની? હા, દાખલા તરીકે બેનો બેન સાથે વાત કરે ને કે અમારતાના કે મને કે મારા દીકરાને એવું છે, એટલું એમ થયું છે, હજુ ફેરવાડો નથી કરતું, કેમનું કેમ શું કરે ને શું ને એવું છે, ત્યારે અનુકૂળ સમય આવેલો કહેવાય. એમ આપણે તેના મનના અંદર જે ગુજ છે તેને આપણે શું કરીએ, કાઢવાના માટે તેને એમ કહીએ કે જો એવું બધું જીવનના અંદર હોય, કુટુંબના અંદર હોય, તું અનુભવ કરી શકે છે. હું એમ નથી કહેતી, હું એમ નથી કહેતો કે તું એમ જ કર, પરંતુ તું દેવ પાસે કદાચ વિનંતી કરીને પ્રાર્થના કરાવી શકે છે. જો ફેર પડે તો તેને તેમાં પોતે અનુભવ થશે. એ છે અનુકૂળ સમય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પ્રતિકૂળનો મતલબ કયા હવે કે જે જ બાબતના માટે જો તકીએ ને તમે ત્યાં પાન બોલી જે દેવાય. હાલેલુયા. જે બાબતના અંદર ગૂંચવાયેલું વ્યક્તિ છે એ ગૂંચવાયેલી બાબતમાંથી કાઢવાના માટે તારી પાસે જો એમને ઉત્તર આપવાનો શબ્દ છે, હમણાં જાણ્યું ને, હમણાં વીત્યું ને, એમ કરીને મુખ નહીં બંધ રાખવાનું, પરંતુ તેના માટે તમને કાઢી શકાય એવો તમારી પાસે જવાબ છે તો તમે જરૂર એને આપો. હાલેલુયા. વચન કે છે અનુકૂળ અને પ્રતિકૂળ, તે બી પાછો પ્રસંગ દેવ તમને શું કરે છે, આપે છે. એ પ્રસંગને તમારે શું કરવું નહીં, રદ કે પછી ફુકટ જવા દેવાનો નહીં. એવું કહો છો કે વચન કહે છે? હાલેલુયા. પ્રસંગે તત્પર રહેવું નો મતલબ શું થાય કે આપણે ઓલરેડી રેડી ના અંદર રહેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. વાલો આ જ્યારે મેં વચન દેવે મને આપ્યું ને, જ્યારે મેં જોયું કે એક જજ શબ્દનો મેં એક દ્રશ્ય જોયું, ત્યારબાદ મેં દેવને કીધું કે જજ નો મતલબ મને તું આપ. ત્યારે જજ નો મતલબ મને દેવે આપ્યો, ત્યારે દેવે આ વચન મને આપ્યું. અને જ્યારે મેં તમે ભજન સેવા ચલાવો ત્યારે મેં આ વચન પહેલું જોઈ લીધું. હાલેલુયા. અને આ વચન જોયું ત્યારે મેં બહુ ખુશ થઈ ગયો. અને તે વચન જ્યારે દેવ આપે ને તે વચન દ્વારા મને મજા બી આવે કે તમને મેં શું કરી શકું, શીખવી શકું. મને પહેલા બોલતા શું દીવાસો નીકળી પડ્યા, કારણ કે બોલવા જાવ ને તો પછી મને બી નહીં રહેવાય, એટલા માટે મને છોડી દીધું. બહુ બધું છે હજુ પણ. હાલેલુયા, હાલેલુયા. મા બાપો દીકરાઓના માટે આંસુ પાડી શકે છે, અને દીકરાઓ પણ મા બાપને માટે આંસુ પાડી શકે છે, પત્ની પણ પતિને માટે આંસુ પાડી શકે છે, અને પતિ પણ પત્ની માટે આંસુ પાડી શકે છે, દીકરાઓ પણ મા બાપને માટે આંસુ પાડી શકે છે. અને અરસ પરસ સંસારના નરબો બધા છે તે કહે છે કે તમે એવું નહીં કરતા, તમે હાચવીન શું કરજો, રહેજો. ક્યારે બોલે છે? જ્યારે તેનું જીવન તે એમ ધારે છે, એમ વિચારે છે કે હવે પછી હું રહેવાનો નથી, પરંતુ મારા લોકો, મારું કુટુંબ, મારા પોતાના અહીંયા રહેવાના છે, તેઓને માટે મારે એટલું જ કહીને જવું પડે કે તે લોકો મારા શબ્દો યાદે રાખે. હાલેલુયા. પાઉલ ફેરીતે પણ આગ્રહ કર્યો. એ આગ્રહને આપણે તમારે મારે ધ્યાન રાખવા જરૂર છે. અને એ પ્રસંગને આપણે અનુકૂળ જે પ્રસંગ છે તેના અંદર તત્પર રહીને શું કહે છે વચન? સંપૂર્ણ. તે બી કેવું? સંપૂર્ણ. હાલેલુયા. સંપૂર્ણના પાછળ શું છે? સહનશીલતા. હાલેલુયા. સંપૂર્ણ સહનશીલતા. હાલેલુયા. કોની પાછળ? સંપૂર્ણપણાના પાછળ કોણ છે? સહનશીલતા છે. એટલા માટે તને મળ્યું અનુકૂળ અને પ્રતિકૂળ સમય મળ્યો, પ્રસંગ મળ્યો, એટલે તારે ઘાટ ઉતારી દેવાનું નહીં. ઘાટ ઉતારી દેવાનું નહીં. જે દુખી છે ઓલરેડી તેને નિકાલ દુખી કરી દેવાનું.
સંપૂર્ણ શું છે? સહનશીલતા. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે તક મળી ત્યારે તું તેના પર મન બળતી હોય આગે અને પેટ્રોલ છાંટવાના માટે તું પ્રયત્ન કરે તો તે તારા માટે યોગ્ય ભલે તારા માટે તેને ગમે તે કર્યું હોય, પરંતુ ત્યારે તારે સહનશીલતા, સંપૂર્ણ સહનશીલતાથી શું કહે છે? સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને. કેવી રીતે? સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ. પરંતુ ખુલ્લી રીતે આપતા નહીં. હાલેલુયા. તેના અંદર શું હોવું જોઈએ? સંપૂર્ણ સહનશીલતા હોવી જોઈએ. હાલેલુયા. નહીતર પછી તક આવી એટલે દેખ્યા ના મેં જોયું ને હમણાં મારો કહેલો નહીં માનતી હતી તે મોર, એમ થોડું કહેવાય. ત્યાં આપણે સંપૂર્ણ સહનશીલતાથી આપણે સહન, ભલે આપણને તેને દુઃખ બી આપ્યું હોય, આપણા પર તેને બહુ આપણને વેઠાડ્યું બી હોય, પરંતુ તે ભૂલી સંપૂર્ણ સહનશીલતાથી તેને શું કરે? ઉપદેશ કરીને તું શું કર? દેખ્યો ને તો એ કોઈ કહે હોય ક્યાં એમ કરી નહીં, પરંતુ શું કર? માય આખ્યા શું કાલો કોઈ તું માને તો નથી, અમે બામી માની તુમાં કાઈ કોયા એ કોયા એક સારી રીતે સમજૂક રીતે આંખના આપે ફરાજે બને હે. હાલેલુયા. બાકી પહેલા કે આંખે ઠપકો દાબી આંખે ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ. ઠપકાને પાછળ શું છે? ઠપકાને પાછળ ધમકાવ બી અને ધમકાવને પાછળ ઉત્તેજન બી. હાલેલુયા. કેટલા જાણ છે? 3 જાણ છે. ઠપકો, ધમકાવ અને ઉત્તેજન. હાલેલુયા, હાલેલુયા. ઠપકો એ ત્યારે લાગે કે ત્યારે આપવામાં આવે કે આપણે દાખલા તરીકે એને કેટલી વાર કીધું છે નહીં, એને કેટલી વાર કીધું છે પરંતુ ના માન્યું, ત્યારે આપણે ફરી પાછા કહીએ કે જો તું માનતી નથી ને, માનતો નથી ને, ગણકારતો નથી ને, એ કોનામાં આવ્યું? ઠપકાના અંદર આવ્યું. ત્યારબાદ શું છે? ધમકાવ. મમ્મી જે હે કોઈ ને તે પાછા આયતા માટે મદદ રૂપે બોલું બી ને તા માટે આય કાઈ હું બી નહીં, તો હમણાં નહીં માને હે ને તો હું કઈ કરું બરું નહીં, જ્યારે જોઈ લેજે. એ કોનામાં આવે? ધમકાવવામાં. એટલે પેલી જાણજે હા હાચું, પછી મને કોઈ મદદ કરે કે મને કોઈ સાથ આપે હે નહીં. અને ત્યારબાદ શું કહે છે? તું માની લે હે અને તું એ રીતે ચાલે હે તો આ તારા જીવનના અંદર જરૂર કામ થશે એમ કરીને ઉત્તેજન. હાલેલુયા. ત્યારબાદ શું છે? કેમ કે એવો વખત આવશે કે જે વખત તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરી શકશે નહીં. હાલેલુયા. એવો વખત આવશે, એવો વખત આવશે, એવો સમય આવશે ને એવી ઘડીઓ આવશે કે તેઓ શું નહીં સહન કરી શકશે? શુદ્ધ ઉપદેશને શું કરશે? નહીં સહન કરી શકશે નહીં. પરંતુ શું કહે છે? એવો સમય આવશે તે લોકોને શું નહીં સહન થશે? શુદ્ધ ઉપદેશ સહન થશે નહીં. એટલા માટે તેઓને પહેલા શું જરૂર છે? ઠપકો, ધમકાવ અને ઉત્તેજન. ત્યારે તે લોકો શું કરશે? સહન કરી શકશે. એટલે ઠપકો બી સહન કરતા. હાલેલુયા. ખેમાયા બી જોજે ને, ઠપકો પણ આપણને સહન થવો જોઈએ. ઠપકો સહન કરીને ટેવાયેલા છે તેઓ ટેવાયેલા વ્યક્તિ ઠપકો જરૂર સહન કરે કે નહીં કરે? કરે. હાલેલુયા. કારણ કે તે જાણે છે, એ બોલે છે પરંતુ ખોટું બોલતો મારા ભલાના માટે બોલે છે. એટલા માટે ઠપકો, ધમકાવ અને ઉત્તેજન માણસની વિનંતીને માટે જરૂરનું છે. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે એવો વખત આવશે તેના પહેલા આમાંથી આપણે ટેલિંગ લીધેલા હોવા જોઈએ. જોઈએ કે નહીં જોઈએ? હા, ટેલિંગ લીધેલા હોવા જોઈએ જેથી કરીને સહન કરી શકાશે. એવો વચન કહે છે ને એવો સમય આવે છે તેના પહેલા આ તારે કરવાનું જરૂરનું શું જરૂરનું છે?
હા, ક્યાં? ત્રીજી કલમના અંદર. કેમ કે એવો વખતે આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને શું કરશે નહીં? સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મન ગમતા ઉપદેશકો પોતાને સારું શું કરશે? કેવા ઉપદેશકો? મન ગમતા. કેવા ગમતા? મનને હારું લાગવું જોઈએ, મનની ઈચ્છા પૂરી હોવા જોઈએ. ભગવાન ભાઈને માટે એટલું વચન, એવું વચન આપી દેવામાં આવે કે ભગવાન ભાઈને જ માટે બોલવામાં આવે. એવું વિચારવા વાળા હમણાં ખોટ નથી. દાખલા તરીકે ભગવાનભાઈ મીટિંગમાં આવીને ઊંઘી જાય છે, ત્યારે બાજુનો વ્યક્તિ જે કહે ભગવાનભાઈ ઊંઘી જાય છે ને એટલા માટે આજે ભગવાનભાઈને હે આળસુ ગીડીનું ઘર પાસે જા એમ કરી ભગવાનભાઈને આજે બરાબર સંભળાવ્યું એમ બાજુનો વ્યક્તિ ખુશ થાય. એ વ્યક્તિ કોણ? કાન ભમનારા. એટલે બીજાના માટે વચન નીકળે ને એટલે બીજો વ્યક્તિ ખુશ થાય. એવા આજે ખોટ નથી, આજે એ જ પરિસ્થિતિ છે. બીજાના માટે વચન તેને જીવનનું લાગતો વળગતો નીકળે એટલે બીજા ખુશ થાય. વાલો એવો સમય આવીને આપણા આગળ ઓલરેડી ઉભો છે, તેમાં તમારે ને મારે આ બહુ મહત્વનો ઠપકો પણ સહન થવો જોઈએ અને ધમકી પણ શું કરવી જોઈએ? સહન થવી જોઈએ. અને તેને પાસે ઉત્તેજન પણ આપણા મનના અંદર કામ થવું જોઈએ. ખેતી કરો છો ને? ખેતી કરો છો? ખેડ્યા વગર ઓરી દે ચાલે કે નહીં? પેલા ખેડવું પડે, સાફ સફાઈ કરવું પડે, પછી તમે બીજે ના ખાય. હાલેલુયા. આપણા જીવનને આપણે સફળ કરવાનું છે તો ઠપકો પણ જરૂરનું છે. અને આ કોઈક આપણા માટે ધમકાવાની બાબત તો હે બહેને કરતો એમ બેમ નહીં ચાલતો ને તે પછી એ તારા માટે અઘરું છે એમ બોલવાવાળા પણ હોય. અને તેની પાસે કેમ અઘરું છે, તે અઘરું કેમ છે તે જાણે ને તો બોલે ને. બાઉલ પરી એટલા માટે આગ્રહ કરે છે કે વીતી ગયેલો સમય તેણે જોયો. હાલેલુયા. એટલા માટે વિચાર માટે આગ્રહ કરે છે. ત્યારબાદ કહે છે કે તે લોકો કાન શું કરશે? કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મન ગમતા ઉપદેશકો પોતાને સારું શું કરશે? ભેગા કરશે. ખંજવાળ આવવાથી એલા કેમ વળો પડું, એને કેમ કરીને મેં શું કર્યું? નિરાશ કર્યું. એને કેમ કરી એટલે શું કરે? આ બાબત તમે જોઈ છે કે કાનના અંદર ખાંજવાળ આવવાથી પોતાને મન ગમતા ઉપદેશક ભેગા કરશે. એમ જ છે ને વચન અંદર? એવું જોયું છે તમે? આપણા ગામમાં ત્રણ ચર્ચ છે કે નહીં છે? અશોકભાઈ બીજી ચર્ચને સંભળાવવા માટે બહુ દૂરથી પાસ્ટર લાવે અને પાસ્ટર તો વચનમાંથી બોલે એટલે અશોકભાઈ બીજી મંડળી વાળા જેવી રીતે જીવન જીવે છે તેઓને જોઈને બહુ ખુશ થાય. એક મારા કાનના દર્શો થાય છે, ખંજવાળ આવે છે. એ બધી બાબત આજે થઈ રહેલી છે. હાલેલુયા. ગામડાઓના અંદર આજે બધી બાબત થઈ રહેલી છે. મેં તો પાસ્ટર લાવ્યો નથી, પરંતુ હકીકતના અંદર આ બાબત થઈ રહેલી છે. એ હકીકતના અંદર ગામને ઉન્નતિ કરવા માટે કે પછી મંડળીની ઉન્નતિ કરવા માટે નહીં, પરંતુ બીજાને બતાવવા માટે ઓલરેડી થઈ રહેલું છે. હાલેલુયા. હાલેલુયા. એવી બાબતથી પણ વચન શું કહે છે જોઈ લે જરા. ત્રીજી કલમ અંદર શું કહે છે? હા ના ચોથી. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. હા, કોના તરફ આડા કાન કરશે? સત્ય તરફ આડા કાન કરશે અને શું કરશે? કલ્પિત વાતો તરફ ફરશે. આવે જો કલ્પિત વાતોનો કોઈ કે મૂળ છે ખરું? કલ્પિત વાતનો મતલબ શું થાય? એક વાત, હા,
મેં એમ જ વિચાર્યું ને બધા આયા પૃથ્વી પર ના સાદામાં તો ચલાવી ચૂક્યો છો. મારા મનના અંદર શું આવે વિચાર ખબર? તમે વિચારો જરા. પૃથ્વી પરના સાધનો તમે ચલાવી ચૂક્યો છો. મારા મનના અંદર શું વિચાર આવે? આકાશના અંદર ઉડીને મને જવાવું એ શું છે? કલ્પિત વાત. પરંતુ મને લાયસન્સ બી નહીં મળે અને ઉડીને જવાનો વિમાન બી નહીં મળે નહીં મળે. એને શું કહેવાય? કલ્પિત વાત. એનું કોઈ મૂળ છે ખરું? નહીં. એ આપણે કલ્પ્યું પણ તો એ પૂરું થઈ શકે નહીં. આજે ઘણા ખરો સંસારના અંદર એવું કલ્પીને વિચારે છે કે આમ મને પણ મળે તારું પદ પદાય, નહીં તો આ પૃથ્વી પર પછી ટ્રાફિક ઓછી થઈ જાય. એટલા માટે મને લાગે ત્યાં સુધી સરકાર શું કરતું નહીં હોય, પરવાનગી આપતું નહીં હોય. નહીં તો પછી પૈસા વાળા જે દુનિયાભરના છે પૃથ્વી પર પણ ઉડીને જાય. પરંતુ મને લાગે ત્યાં સુધી તેને પરવાનગી નથી મળતી. એટલા ન મળતી હોય એટલા માટે તે લોકો લઈ શકતા નથી, જઈ શકતા હોય. જેની પાસે હોય તે મને મારું ધ્યાન બહાર, મારું જાણ બહાર છે. પરંતુ હું એવું ઈચ્છું છું શીખવાના સમયમાં એક બાબત આપણે શું છે? કલ્પિત વાત. તો એ લોકો શું કહે છે? એના તરફ શું કરે છે? ફરે છે. એના તરફ ફરવાથી ફાયદો થાય ખરો? કલ્પિત વાતો તરફ ફરવાથી ફાયદો થાય? સાચી બાબતને તે લોકો શું કરે છે? કામ તે શું કરે છે? આડા કરે છે. અશોકભાઈ સંભાળ એમ કે ઉલટું શું કરે? નહીં સંભળાવવું જોઈએ. તેનો મતલબ કેવી વાત તરફ? સત્ય વાતો તરફ શું કરે છે? એ લોકો કાને આડા કરે છે. અને કલ્પિત વાત તરફ શું કરે છે? મારે છે બાપુ કલ્પિત વાત તરફ સ્વપ્નમાં દેખાયું કે મેં વિમાનમાં ઉડીને જતો હતો, સવારે ઉઠ્યો તો તાન ખાટલાના અંદર. એ શું કહેવાય? એ કલ્પિત ભાવના કહેવાય. વચન કહે છે પરંતુ એ લોકો શું કરે છે? કાનના અંદર ખંજવાળ લાવવા વાળા એની તરફે જાય છે. વચન કહે છે, હું નથી કહેતો, વચન અંદર લખવામાં આવે છે તેઓ પ્રત્યેક, ચોથી કલામ, તેઓ પ્રત્યેક શું કરે છે? તેઓ સત્ય તરફ આડા કાન કરશે. કોના તરફ? તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ પાંચમી કલામ, પરંતુ તું સર્વ બાબતોમાં શું કરે? સર્વ બાબતમાં શું કર? સાવધ નો મતલબ ચેતિન રોજી ને આપણા વાળા કે ને છોકરાઓને કે હાચવી જજે, બહુ જોરમાં નહીં ચલાવતો, ગાડી બાડી નવી નવી લાવી આપે તો બહુ જોરમાં નહીં ચલાવતો, અને વાહન આવતું જોઈને જોઈએ તો સાઈડ પર ઉભો રહી જજે. તેનો મતલબ શું થાય? ચેતવણી, ચેતવી અને ચેતીને રહેવું બહુ મહત્વનું. વાલો આ જીવન આપણું ચેતી રહેવું મહત્વનું છે. હાલેલુયા. જો ચેતીશું નહીં તો આપણું જીવન સુરક્ષિત પણ રહેશે નહીં. હાલેલુયા. શું કહે છે? ફરી પાછા ધ્યાન દઈએ. પરંતુ તું સર્વ બાબતમાં સાવધ. હા, એક જ બાબતમાં નહીં, મીટિંગમાં જાય ત્યારે સાવધ રહેવાનું નહીં. હરેક બાબતમાં આપણે શું કરવાનું? સાવધ રહેવાનું. હાલેલુયા. સાવધ નો મતલબ શું થાય? હાલેલુયા. હાલેલુયા. હમણાં જાન્યુઆરી આવે છે. સાવધાન એમ કે ત્યારે એમ કરે કે શું કરે? સાવધાન એટલે સાવધાન એ જ ને. ભણવાળા કોત કરો, મેં ભૂલી ગયેલો છું. સાવધાન એટલે સિર જેમ તેમ નહીં. એક તો આમ જેમ કરી રહે, એક તો આમ જેમ કરી રહે, એક તો આમ જેમ કરે, એક તો આમ જેમ કરી રહે, એમ નહીં. સાવધાન એટલે સાવધાન, ચેતી સાવધાન રહેજે હરેક બાબતમાં. ઘણી બાબતમાં સારો સર્વ એટલે બાબતો બી એક બાબત નહીં હોય એવું લાગે ને. બાબતમાં એમ નથી ને, સર્વ બાબતમાં એટલે બાબત પણ એ કે નથી. હાલેલુયા. એ બાબતને જોવા જઈએ તો આપણને ટાઈમ લાગે કે નહીં લાગે? હાલેલુયા. થોડી ઘણી જોઈ લેતે ને આપણે. કઈ બાબતમાં જોઈ લે? ખાવામાં સાવધ રહેજે, પીવામાં સાવધ રહેજે, ચાલવામાં સાવધ રહેજે, બોલવામાં સાવધ રહેજે, ઊંઘવામાં સાવધ રહેજે.
હા, જવામાં સાવધ રહેજે, આવવામાં સાવધ રહેજે, ઉઠવામાં સાવધ રહેજે, ઊંઘવામાં સાવધ રહેજે. એટલે કોઈ પણ બહુ બધી એવી આવે એમ બાબતો કઈ સાવધ રહેવાની. આ તો હજુ એક રીતે જોઈએ, આજે તો સાવધ જિંદગી જીવનની સાવધ જીવનની બાબત બોલું ને તો બહુ જ લાંબુ જાય. જુઓ, જાય કે નહીં જાય? એક વ્યક્તિને માટે વચન કહે છે સર્વ અવયવ થઈને એક એ શરીર બને છે, તે સર્વ બાબતો થઈને આપણું એક જીવન પણ બની શકે છે. આ જીવનની બાબતોને જોવા જઈએ તો બહુ લાંબુ જાય, એટલા માટે સર્વ બાબતે એટલે કોઈ પણ સમયમાં સાવધાન રહેવાનો હોય એ વજનમાં નાખે એલા આપણે જીવન અંદર હોવા જોઈએ. રાત હોય કે દિવસ હોય, એકલો હોય કા બેન હવે, માટડા હાથે હોય કે ના આવે, થે હાથે હોય કે ના આવે, નીચે હાથે હોય કે ના આવે, આયુહાબા હાથે હોય કે ના આવે, હરેક બાબતના અંદર કોલમ લાંબા જાય કે નહીં જાય? બહુ લાંબા જાય. જવાડતે ગોળેલા છે એલા પડે લાંબા જવાના આવે. પરંતુ હરેક બાબતે આપણે ટૂંકના અંદર સમજી લીધે, ટૂંકના અંદર જોઈ લઈએ કે શું સાવધ હરેક બાબતના અંદર આપણે રહેવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ બેન કે મરતાનો આજે નથી ને, એટલા માટે મને કમસે કમ 15-20 વર્ષ થઈ ગયેલા છે અમરતાનો. હવે ત્યાં સુધી છે ને એકાદને મેં કહી દઉં અને જરાક ચૂટકી ખાઈ લઉં, કોઈને કહેવાનું નહીં. દુકાને જાઉં તો આમ બી ખબર પડી જાય, એટલા માટે મેં નહીં જાઉં. એકાદ પાંચ મંગાવી લઉં, ખાઈ જો આજે બચી જાય ખરી. બધી જાણી જાય કઈ આજે કોણ તર લાવ્યા, આજે કયું તર લગાવ્યું આજુ સુધી મને સ્મેલ આવે. જાણી જાય કે નહીં જાણી જાય? બધી જાણી જાય. મેં એક કાની જોઈ લઈશ. આકાશવાણનો ભાઈ ને બે ને પેલા છાની ચૂપકી રીતે પેલું ખાઈ પુંડરપુરી કે હું કે તે. અને એક દિવસે પેલા ભાઈ થી એવું થઈ ગયું કે ગજવામાં રહી ગયું થોડી, ગજવામાં રહી ગઈ તો બેન કપડા ધોવા ગઈ. બેન થી બચી બચી ખાય ને પેલી ખિસ્સાના અંદર હોધી કાઢ્યું. પેલા ને કે એ તા ગજવામાં કેસરે કેસરે ખબર નહીં હતા કે લો દવા ગયો. આજે તમારે છોટી છોડી દીધે ના જોગે છાની ચૂપકી ખાધેલા મજાઈએ નહીં. મારે કહેવાનો મતલબ સગળે બાબતમાં આપણે કોઈ હાથે હોય કે નહીં હોય, પરંતુ પોતપોતે સાવધાન રહેવાનું મહત્વનું છે. હાલેલુયા. વચનના અંદર કહે છે હરેક બાબતમાં તું શું કર? સાવધાન રહે. પછી સાવધાની પાછળ બીજું આવે છે ને, સાવધાન રહીને શું કહે છે? દુઃખ સહન કર. સાવધાન રહીને શું કર? દુઃખ સહન કર. શું કરીને? સાવધાન રહીને દુઃખ સહન કર. પછી સુવાર્થિકનું કામ કર. હા હા, મળ્યું છે તે તારે કરવાનું જ છે. તે પણ પહેલા તું સાવધાન રહેજે અને દુઃખ સહન કરજે. અને દુઃખ સહન કરતો કરતો જે સ્વર્તાનું કામ તને મળ્યું છે તે કરતો રહેજે. હાલેલુયા. અને ત્યારબાદ તારું સેવા કાર્ય પૂર્ણ કર, કેમ કે એક મિનિટ. હાલેલુયા. તારું તારું સેવા કાર્ય, એનો મતલબ શું થાય? પોતાનો એક જ પ્રકારનું હોય કે તારું ને? હાલેલુયા, હાલેલુયા. તારું એટલે વ્યક્તિગત રીતે તારું સેવા કાર્ય પૂર્ણ કર. એના મતલબ સમજીએ આપણે. પોતપોતાના પાસે છે કે નહીં છે? પોતપોતાની પાસે સેવા કાર્ય છે કે નહીં છે? અજય છે તારી પાસે? હા, છે જ ને. હાલેલુયા, હાલેલુયા. અજયને પૂછ્યું કે શું છે તારી પાસે? બહુ બધું છે. તેને જોવા જઈએ ને તો હજુ પણ તેને બહુ ટાઈમ લાગે. ભલે તું ને મીટિંગમાં પ્રાર્થના ને કોતાવડે તો કઈ વાંધો નહીં, પરંતુ ઘણા સેવા કહ્યા બંધ મુખે પે દેવા સેવા ઓય હો કહે. હાલેલુયા. બંધ બારીએ બી દેવા સેવા ઓય હો કહે. હવે કે બંધ બારી દેવા સેવા હવે કે ના? હા કે હવે આજકાલ માહી હોડે બી હતી દુનિયાના અંદર. તમાર મને જ કને માને બાકી તે હમે ના એ બાકી ઓલો તો દેવા કાર્યના અંદર સપોર્ટ હોય ને એકલા જ બી માં સુધી કાંઈ કોઈ પહલા રે મદદ કોયા કો દેખાય અશોકભાઈ, પરંતુ અશોકભાઈ ને મદદ કરનારો
कोई कह है अहड़े माहे गुप्त माहे बो बोते थे हालेलुया जदी आपा एहू ने ता आपा बैठे बैठे आपा पहले जाहु ते एहू आपा ने लागी आ એટલે બેનતે પહારા ભોય રહી તરોલી નો લફાન ખુરશી છાપડી આખી ને દેખાડે વગે બીકાય કોઈ દેખાડે ये રીતે બીકાય કોઈ બંધ બારી દેવા સેવા આવી ઓકે હાલેલુયા 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 આપણે આ ભારત દેશના અંદર જ્યારે લોકો કહે છે કે બહારથી પૈસા આવે છે એટલે ખ્રિસ્તી બને છે ઓલરેડી પહેલામાં પહેલા આ સરકાર આવી ત્યારે બધા પૈસા શું કર્યા બહારથી આવતા બધા બંધ કરાવી દીધા તો એ સેવા કેમ ચાલે છે કારણ કે દેવના લોકો અહીંયા છે દેવના સેવા કરવામાં તે લોકો શું કરે છે હાથ લાંબો કરે છે દેવની સેવા થવી જોઈએ છે જેથી કરીને સેવા ટકી રહેલી છે પૈસાથી સેવા ટકી શકે ફક્ત પૈસાથી જ સેવા ટકી શકતી એમ નથી પ્રાર્થનાની સાથે દેહ મદદ દ્વારા પણ દેવની સેવા આજે ટકી રહેલી છે એને મતલબ જ છે હાલેલુયા હાલેલુયા કારણ કે વચન કહે છે તારી સેવા એટલે કોઈ સેવા આપી હોય તો દેવને આપણે પૂછી શકે ને પૂછી શકાય હું તમને કહી દઉં કે તારી આ સેવા છે તારી આ સેવા છે કહી દઉં કે મેં દેવને પૂછી શકાય આપણે તારે એમ જ કહે છે તમારી એમ કહે છે તારે એમ જ કહે છે ને મારી કઈ સેવા છે પૂછી લેવાનું પૂછાય કે નહીં પૂછાય આપણને દેવને હવે પછી તમે પૂછજો કેટલા જણ પૂછો હા હાલ બહુ જલ્દી હાથ ઉજે કરે પૂછવાનું મારી સેવા સન્ડે સ્કૂલ ચલાવવાની છે આ જ સેવા છે નહીં દેવને પૂછવાનું મારી શું સેવા છે દેવ કહે તમને સ્વપ્ન સદર્શન આવતા સમયના અંદર આપણે જરૂર તેના હરેક વ્યક્તિ દ્વારા આપણે પોતાના મુખ દ્વારા આપણે સાંભળી છે જજ હાલેલુયા કે દેવે મને એ રીતે જણાવ્યું હતું દેવે મને એ રીતે બતાવ્યું હતું દેવે મને આ કીધું એટલા માટે આ કરું છું તો જોઈશું આપણે સતે નરી આખાય કે કેવી રીતે કહે છે ને તે રાખે જોઈશું આપણે આ કામ ન થતા દેવને પૂછજો દેવ તમને કહેશે હાલેલુયા આપણો દેવ મરેલો નથી લંગડો બી નથી ખડ્યો બી નથી પાંગળો બી નથી હાલેલુયા મહાન સામર્થ્ય છે યોદાનો સિંહ ડોળા કાઢી દેખાડે દોડે શેતાને પૂંછડી માખી વાળી ફોફડો વાજી જાય વચન કહે છે ને હું ખાલી બોલું છું એટલું નહીં તે હલન ચલન કરે છે ત્યારે ધરતી કામો અને ઉલડો કોણ દેવ હાલેલુયા ત્યારબાદ જોઈએ જરા તું સાવધાન રહેજે અને તારું કામ શું કરજે સુવાર્તાનું કામ કર તારું સેવા કાર્ય પૂર્ણ કર કેમ કે હું અત્યારે શું કર્યું છું પ્રેયરપણ તરીકે રેડાવું છું મતલબ પ્રેયરપણ તરીકે રેડાવું છું મતલબ કે આ કાર્ય કરવાથી સફળતા મળી શકે છે એ બાબત તમને હું કહી રહેલો છું રેડાવું છું મતલબ કે સમજાવું છું ને આ બાબત તમારા મારા જીવનના જે બાબત મારા જીવનના અંદર ફાયદાકારક થઈ એ બાબત તમને કહેતા હું શું કરી રહ્યો છું આ સમય બોલી રહ્યો રેડાવું છું અને મારો પ્રાણ પ્રેરણ કાળ પાસે આવ્યો છે કયો કાળ પાસે આવ્યો છે હે પ્રયાણ કાળ પાસે આવ્યો છે કોનો કાળ તે બી કોનો મારો પ્રયાણ કાળ શું કર્યો છે પાસે આવ્યો છે એટલા માટે તે શું કહે છે કે મારે મારા લોકોને કહી દેવું જરૂરનું છે સાતમી કલામ હું સારી લડાઈ લડ્યો છું અંતનો શબ્દ બોલે છે ને કેવો કાળ પાસે આવ્યો છો પ્રયાણ કાળ એ પ્રયાણ કાળ નો મતલબ શું થાય રે હા હાલેલુયા પ્રયાણ કાળ પાસે આવ્યો છે જે પ્રયાણ કાળ આવ્યો છે એ પ્રયાણ કાળ નું શું થવાનું છે પ્રયાણ કાળ મારા માટે સમાપ્ત થવા પહેલા હું તમને કહી રહેલો છું પાસે આવ્યો છું અને પોતે પછી કદાચ પ્રયાણ કાળ હું ઊંધો બોલું કદાચ હું ઊંધો સમજું છું ઊંધો સમજાવું છું તો પાછળ શું કહે છે કે હું સારી લડાઈ વાંચીએ ને જા હું સારી લડાઈ લડ્યો છું હા હું સારી લડાઈ લડ્યો છું
પોતે પણ કહે છે કે હું સારી લડાઈ લડીશું. આ જવા દે આગળ. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, હા. વિશ્વાસ રાખ્યો છે. હા. હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. હાલેલુયા. એટલે અંતની વાત, છેલ્લી વાત એ બોલી રહેલો છે કે હું જ નહીં, હું એ મુગટની આશા રાખું છું કે જે મારા માટે રાખી મૂકેલો છે તેને મળશે તે ખરો, પરંતુ તેની પ્રગટ મુગટ જે ન્યાયાધીશ છે, કેવો ન્યાયાધીશ છે? ખાલી ન્યાયાધીશ છે? અદલ ઇન્સાફ કરનાર કેવો છે? કેવો? અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ. હાલેલુયા. ખાલી ન્યાયાધીશ નથી, પરંતુ અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ. હાલેલુયા. મને જ નહીં પરંતુ જેઓ તેની પ્રગટ થવાની શું કરે છે? ઈચ્છા રાખે છે તેઓને પણ શું કરશે? આપશે. હાલેલુયા. પાવર પ્રેરિત નહીં મળે ને આપણને નહીં મળે કે કેટલા જણા એવા વિચારે છે કે મને બી મળે? હાલેલુયા. આપણને બી મળે છે. હાલેલુયા. અહીંયા દાદી બેઠેલી છે, એ બી હાથ ઊંચે કરે છે, મને મળે કેમ મળે? પરંતુ એને બી મળે છે. એને બી એના જીવનના અંદર જે તક મળેલી એના અંદર કંઈક તો દેવના માટે કર્યું હશે, તેને દેવના પુસ્તકના અંદર દેવે લખેલું રાખેલું છે. હાલેલુયા. એ વિશ્વાસના અંદર આપણે રહેવું જરૂરનું છે. એટલા માટે તો પાઉલ પ્રેરિત કહે છે મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. પ્રયાણકાળ ની હમણાં જ પડે, પરંતુ પાછળનો શબ્દ તે અંતનો શબ્દ બોલે છે કે હું સારી લડાઈ લડ્યો છું. પૃથ્વીના અંદર માહુ જીવન જીવે છે, પૃથ્વીના અંદર માણસ જીવન જીવે છે, પછી જીવન તરફ જોય છે કે હું કેવી રીતે જીવ્યો છું, અને ત્યારબાદ પાઉલ પ્રેરિત કહે છે કે હું કેવું જીવન જીવ્યો છું? સારું જીવન જીવ્યો છું. પાછળ જતા આપણે કદાચ વાંચીએ તો તે આમ કહે છે કે મેં ઘણું સહન કર્યું છે, ઘણી બધી વિપત્તિઓમાંથી હું પાર ઉતર્યો છું, ઘણું બધું સહન કરવું પડે છે. એ શીખામણ પછીના લોકોને શીખાવતા કે કહેતા સમય તે બોલે છે. એટલા માટે ભલે અહીંયા એમ કહે છે કે વચનના અંદર વાંચીએ છે તો પ્રેરિત પાઉલ એમ કહે છે કે પ્રયાણકાળ પાસે આવ્યો છે, પરંતુ તેણે પોતાના જીવનના અંદર થયેલી બાબતોને જણાવતા કીધું. હાલેલુયા. કે મને વિશ્વાસ છે. કેવો મુગટ મળશે? કેવો મુગટ મળશે? હાલેલુયા. હાલેલુયા. આજકાલ લોકો સંસારના અંદર કેવો મુગટો પહેરવા માટે અભિલાષા રાખે છે? કેવા હોવા જોઈએ? પેલા શું કહેવાય? હીરા હોવા જોઈએ મુગટના અંદર. ટીક 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 કરે ને, ચળકતા હોય ને એવા પહેરવા માટે પ્રયત્ન કરે. એવો મુગટ રહેતા લોકો વાહ વાહ વાહ, હે આજુ ને હીરાઓનું મુગટ છે. એ તો કઈ નહીં કહેવાય દૈવની દ્રષ્ટિની અંદર. જે હીરા છે ને સંસારના, એ દેશની દ્રષ્ટિની અંદર કઈ નહીં કહેવાય. કેવો મુગટ? ન્યાયપણાનું મુગટ. હાલેલુયા. આપણને મુગટ જોઈએ છે તો આપણે ન્યાયપણાનું મુગટ હે દેવને કહેવાનું કે મને ન્યાયપણાનું મુગટ આપજે. તો દેવ કહે કે ન્યાયપણાથી જીવ. ન્યાયપણા એટલે તું ન્યાયપણાનું મુગટ એટલે તેના સાથે ન્યાયપણાનું મુગટ એમ નહીં લખેલું રહે, પરંતુ જે આ પૃથ્વીના અંદર જે રીતે નીતિથી જીવીશું ને તે જ મુગટ આપણને મળવાનો છે. કે અર્પિતા બેન તું પૃથ્વીના અંદર જીવી લી, તે આ રીતે જીવી લી, લે તારો આ મુગટ. જે જીવન આપણે જીવ્યા છે ને એ જ આપણને ત્યાં મળવાનું છે, બીજાનું લઈ શકાય નહીં. દેવે તમારા મારા માટે જીવનનો મુગાટ રાખ્યો છે, પરંતુ તેની જીવનના મુગાટને સાથે સાથે ન્યાયનો મુગાટ આપણી સાથે સંકળાયેલો હશે હરેક વ્યક્તિને માટે. વારંવાર કહું છું, એક વ્યક્તિ ગયો સ્વર્ગના અંદર, જોયું મોટો મુગાટ જોઈ, ત્યારે કહે છે કે આ તો મારો જ મુગાટ હોય, પરંતુ તેને એમ કહેવામાં આ તારો નથી, તે બોને છે હજુ એ તારો છે. ત્યારે હજુ તો અધરો હોય, ત્યારે તેને કહેવામાં આવે તો હજુ જા અને આ મુગટ તારો પૃથ્વી પર રહીને આકાશમાં બનાવવાનો છે, ન્યાયનો મુગટ.
ન્યાયનું મુગટ આપણને પ્રાપ્ત કરવા માટે પણ મહેનત કરવી પડે છે, એવું નથી. એ મુગટ પ્રાપ્ત કરવા માટે પણ ગાળ ખાવી પડે. આ મુગટ પ્રાપ્ત કરવાના માટે પણ મહેનત સહન કરવો પડે. આ મુગટ પ્રાપ્ત કરવાના માટે પણ આપણને ભૂખ્યા રહેવું પડે. આ મુગટ પ્રાપ્ત કરવાના માટે પણ આપણને પૃથ્વીના અંદર અપમાનિત થવું પડે. બહુ બધા કારણ કે તે ન્યાયનો મુગટ આપણે પ્રાપ્ત કરવાનું હોય તો અન્યાયની બાબત તો હોય કે નહીં. તમને કહું છું, એક પોઈન્ટ તમને હું શીખવવા માટે કહું. જો આપણે અહીંથી મેં બોલ નાખું તો અજય તે પછી શું કરે? હા અશોકભાઈ નાખ્યા તો ચાલ્યો, બાઉન્ડ્રી પાર કરી નીકળી ગયો. અજય બેટ લઈને વાવા કૂદે કે ત્યાં શું કરે? હા, એ જ બોલ ને તે સામેથી જેવી રીતે હું ફેંકું તેવી રીતે ત્યાંથી ફેંકવાના માટે, મારવા માટે પ્રયત્ન કરે. એ જ પરિસ્થિતિ આ સંસારના અંદર છે. આપણે ન્યાયનો મુગટ પ્રાપ્ત કરવા માટે મહેનત કરીએ છીએ, તો ન્યાયનો મુગટ આપણને ના મળે એ માટે સંસારના અંદર ઘણા કાવતરા ચાલી રહેલા છે. હાલેલુયા. એટલા માટે આરાધનાના અંદર મને દેવે દરવાણી આપી કે ઘણા એવા કુટુંબો છે કે તેના અંદર શેતાન શું કરી રહ્યો છે? કાવતરા રચી રહ્યો છે. અને તે લોકો શું કરે?